હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને. આજના વિડીયોમાં આપણે બધી કમેન્ટ્સની રિપ્લાય આપવાની છે. જે વિદ્યાર્થી મિત્રો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના આન્સર આપવાની આજે આપણે ટ્રાય કરીશું. તો આપણે સૌથી પહેલા જોઈએ તો એમાં પ્રશ્ન છે, તો એમાં એક ભાઈએ પૂછ્યું છે કે ડીવી ફાઇનલ ક્યારે આવી શકે છે. એના જેવો એક બીજો પ્રશ્ન પણ પૂછ્યું છે, સર 12,000 નું ફાઇનલ લિસ્ટ આવતા એપ્રોક્સિમેટ કેટલો ટાઈમ લાગી શકે છે. તો આનો આપણે જવાબ આપીએ તો સૌથી પહેલા વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે અને ફાઇનલ આન્સર કી જાહેર કરી છે તે ઓફિશિયલ વેબસાઇટ ઉપર સૂચના મૂકવામાં આવી છે કે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે ઉમેદવારો પરીક્ષા આપવા હાજર હતા, એ લોકોનું રિઝલ્ટ ભરતી બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરી દેશે. એટલે એ ફાઇનલ રિઝલ્ટ આવતા 15 દિવસ જેવો સમય લાગી શકે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના 15 દિવસ પછી આવી શકે છે. તો વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, તો એ ઓગસ્ટ મહિનાની એન્ડિંગમાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં આવી શકે છે. અને ફાઇનલ મેરિટની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંદાજે 15 થી 20 દિવસ ચાલી શકે છે અને એના 15 થી 20 દિવસ પછી ફાઇનલ મેરિટ આવી શકે છે. તો આપણે વાત કરીએ કે 12,000 નું જે ફાઇનલ મેરિટ છે એ ક્યારે આવી શકે છે. તો હાલ વિદ્યાર્થી મિત્રો એને 2 કે 2.5 મહિના જેટલો સમય લાગી શકે છે. તો ફાઇનલ મેરિટ આવવા સુધીમાં 2 કે 2.5 મહિના સુધીનો વાર લાગશે. 113.75 ઓબીસી મેલ, એની ચાન્સ, એની પોસ્ટ, બધા એવું કહે છે કે 120 115 ઉપર મેરિટ રહેશે. તો શું મારો ચાન્સ આવી શકે છે? તો ભાઈ, જો તમારા 113.75 માર્ક્સ ઓબીસી મેલમાં થતા હોય તો તમને એક પોસ્ટ જરૂરથી મળી શકે છે અને મારા મત મુજબ તમને હત્યારી પોસ્ટ મળવાના સારા ચાન્સ છે. તો તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નથી, તમારું એક સીટ કન્ફર્મ છે. કેટલા ઉપર સેફ કહેવાય, એના જેવો એક પ્રશ્ન છે, મેરિટ માટે સેફ ઝોન કેટલું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેરિટ માટે સેફ ઝોનની વાત કરીએ તો આપણે ગયા વિડીયોમાં પણ કીધું હતું અને અત્યારે પણ હું કહું છું કે જો તમારા માર્ક્સ 110 ની આસપાસ થતા હોય અથવા તો તમારા માર્ક્સ 110 પ્લસ થતા હોય તો તમારી એક સીટ કન્ફર્મ છે, એની ગેરંટી હું આપું છું. એટલા માટે તમને વધારે ગભરાવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂરત નથી. અને જો તમારા માર્ક્સ 100 થી 110 વચ્ચે થતા હોય તો પણ તમે તમારા ડોક્યુમેન્ટ્સ રેડી રાખશો, તમારો વારો આવવાનો 90% ચાન્સ છે મિત્રો. એટલે તમે મેરિટની ખોટી ચિંતા કરો નહીં અને તમારા ડોક્યુમેન્ટ છે એ રેડી કરવા માંડો. સર 102 ઈડબ્લ્યુએસ એસઆરપી માં મેલ પડી શકે છે, ઉંમર 36 યર 4 મંથ છે. તો મેં અત્યારે જ કીધું, જો તમારા માર્ક્સ 100 થી 110 વચ્ચે થતા હોય તો તમારો વારો આવી શકે છે. એટલે તમે મેરિટની ચિંતા કરવામાં ટાઈમ વેસ્ટ કરશો નહીં અને તમારા ડોક્યુમેન્ટ્સ રેડી કરવા માટે હવે તમે ટાઈમ આપી શકો છો. વેરી હેલ્પફુલ, થેન્ક યુ. તો મોસ્ટ વેલકમ. તમારા આવા પોઝિટિવ અને સારા કમેન્ટથી અમને વિડીયો બનાવવાનો મોટિવેશન મળે છે. એટલે આવા પોઝિટિવ અને સારા કમેન્ટ્સ માટે મારા તરફથી પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સારા સ્કોર થતા હોય એને પોસ્ટિંગ પોતાના ડિસ્ટ્રિક્ટમાં ના લેવી હોય તો એનો કોઈ ઓપ્શન ખરો? તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે અમુક મેસેજ અને કમેન્ટ્સ આવ્યા છે જેમના સારા માર્ક્સ થતા છે, જેમના 130 કે 140 માર્ક્સ થતા હોય એ લોકોના એવા પ્રશ્ન આવે છે કે શું પોતાના ડિસ્ટ્રિક્ટમાં પોસ્ટિંગ લેવું શક્ય છે અથવા તો પોતાના ડિસ્ટ્રિક્ટમાં પોસ્ટિંગ ના લેવી હોય તો એના માટે કોઈ ઓપ્શન ખરો? તો વિદ્યાર્થી મિત્રો, એ બધું હવે ભરતી બોર્ડના ડિસિઝન ઉપર ડિપેન્ડ કરે છે. જો ભરતી બોર્ડ ઓપ્શન આપે છે તો તમને પોતાની ડિસ્ટ્રિક્ટમાં લેવું હોય કે ના લેવું હોય એ તમે ચૂઝ કરી શકો છો. અથવા તો ભરતી બોર્ડ જો તમને આ ઓપ્શન આપતી નથી તો ભરતી બોર્ડ જ્યાં તમારી નિમણૂક કરે ત્યાં તમને જવું પડશે. આજનો છેલ્લો ક્વેશ્ચન લઈએ કે 110 મેલ ફાઇનલમાં વારો આવી જશે. તો હા ભાઈ, તમારો વારો ફાઇનલમાં આવી જશે. જો તમારા 110 માર્ક્સ થાય તો તમારે બિલકુલ બી ચિંતા કરવાની જરૂરત નથી. તમારી એક સીટ કન્ફર્મ છે, તમે જરૂરથી જોબ મેળવી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના અમુક કમેન્ટ્સ જેના જવાબ આપવાની આપણે ટ્રાય કરી છે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. એ પ્રશ્નનો ઉત્તર આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવાની ટ્રાય કરીશું. અને નેગેટિવ કોમેન્ટ્સથી તમે દૂર રહો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, મેં એવું જોયું છે કે જે વિદ્યાર્થી મિત્રો પોતાનો માર્ક્સ કમેન્ટ સેક્શનમાં લખે છે
એના ઉપર નેગેટિવ કમેન્ટ્સ આવે છે કે ભાઈ તમારું નહીં થશે કે તમારું આવું થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એવા નેગેટિવ અને ડિમોટિવેટ કરવા વાળા કમેન્ટ્સ પર તમે ધ્યાન આપશો નહીં, કારણ કે ઘણા બધા એવા લોકો છે જેમના માર્ક્સ ના થતા હોય, એવા લોકો બીજાને પણ ડિમોટિવેટ કરવાનું કામ કરે છે. એટલા માટે તમે નેગેટિવ અને હેટ કમેન્ટ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોમાં આટલું જ. જય હિન્દ.